સુરેન્દ્રનગરના મૂળીના શેખપર ગામ પાસે ભોગાવો નદીમાં મોડી સાંજે રેતી ભરેલું ડમ્પર ખાબકતા 3 વ્યક્તિઓ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ નદીમાં ડૂબ્યો હોવાની ચર્ચાઓ છે। રેતી ભરેલ ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર નદીમાં ખાબક્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ત્યારે ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા તરવૈયાઓની ટીમે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી। શેખપર પાસે ભોગાવો નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરી રહેલા ડમ્પર ખાબક્યું હોવાની પણ ચર્ચાઓ છે। તો મૂળી પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જાણકારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, શેખપર ગામ પાસે આજે જે પાણીમાં નદીમાં ખાબક્યું છે ડમ્પર, જાણકારી શું છે આ વિશે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો મૂળી તાલુકાના શેખપર ગામ પાસેથી પસાર થતી ભોગાવો નદીમાંથી બેફામ અને મોટા પાયે રેતી ચોરી થતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે ગઈકાલે શુક્રવારે મોડી સાંજે એક ડમ્પર રેતી ભરેલું પસાર થઈ રહ્યું હતું, ત્યારે ડમ્પરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર નદીમાં ખાબક્યું હતું। ચાલક સહિત કુલ 3 વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હોવાની ચર્ચા છે, જે પૈકી 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે, તેની કોઈ હજુ સુધી ભાળ મળી નથી। સુરેન્દ્રનગર ફાયરની ટીમ દ્વારા ગઈકાલ સાંજથી આજ સવાર સુધી ડૂબેલા વ્યક્તિ છે એની શોધખોળ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી અને આ મામલે મૂળી પોલીસ સહિત અને ખાણખનીની ટીમ દ્વારા વધુ તપાસની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। અક્ષય, આભાર આપનું જાણકારી આપવા માટે। અમદાવાદના નારોલ શાહવારી રોડ પાસે ફેક્ટરીમાં આગ લાગી છે। હેમનેલ ફેક્ટરીની પાછળ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી। ફાયરની 4 ટીમો અને 2 ફાયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો। વડોદરાના વાઘોડિયામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। ફ્લોડ ગામમાં રખડતા શ્વાને 10 લોકોને બચકા ભર્યા। 13 વર્ષની કિશોરી પર રખડતા શ્વાનો તૂટી પડ્યા હતા। કિશોરીને બચાવવા જતા અન્ય 2 લોકો પર પણ હુમલો કર્યો હતો। કિશોર પર શ્વાનોએ બચકા ભર્યા। કિશોરી હોસ્પિટલમાં દાખલ છે। ફ્લોડ ગામમાં રખડતા શ્વાનની સમસ્યાથી રહીશો ભારે પરેશાન થઈ ગયા છે। આ તરફ દાહોદમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। રખડતા ઢોરે સોસાયટીમાં બેઠેલા દાદા પૌત્ર પર હુમલો કર્યો હતો। સેન્ટ મેરી સ્કૂલ નજીક રખડતા ઢોરે હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા હતા। રખડતા ઢોરે 1.5 મિનિટ સુધી હુમલો કર્યો હતો। લોકોએ પૌત્રને ખેંચી લેતા તેનો જીવ બચી ગયો હતો। ઢોરો પોતાની આંતરિક લડાઈ ભૂલીને રસ્તેથી પસાર થઈ રહેલા આ ત્રણેયને નિશાન બનાવ્યા હતા। જો કે પૌત્રી ગરવી કાઈક તરફ જઈ જતા તે બચી ગઈ હતી, જ્યારે ઢોરોએ દાદા ઝમકલાલ અને તેમના નાનકડા પૌત્રને શિંગડે ભેરવવા સાથે પંજાથી કચડવા લાગ્યા હતા। दिल्ली में घूमने गए, घूमते वापस आ रहे थे तो 2-4 काफले बैठे हुए थे, तो उनने जैसे हम बच्चे को लेकर मैं इधर गया तो चारों काफले ने मेरे पर हमला कर दिया। हमारी सोसायटीની બહાર જ 4 આખલાઓ બેઠા હતા અને એમને એકદમ મારા પપ્પા પર અને મારા 2 છોકરાઓ પર હુમલો કર્યો અને મારા છોકરાના પીઠ પર પગ મૂકી દીધું એમણે અને મારા છોકરાને માથામાં વાગ્યું છે, મારા પપ્પાને ઘૂંટણમાં અને પાછળ વાગ્યું છે, મારી છોકરીને વાગ્યું છે। દાહોદમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના। સરસ્વતીના ધામમાં શિક્ષકોની પ્રેમ લીલાના આરોપ લાગ્યા છે। નીમનળિયા પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। શિક્ષકો શાળામાં પ્રેમ લીલા કરતા હોવાના આક્ષેપ લગાવ્યા છે। શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પ્રેમ લીલાનો આક્ષેપ લગાવ્યો। ગ્રામજનોએ શાળાના આચાર્યને હાર પહેરાવીને વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારી પગલાં લે તેવી માંગ પણ કરવામાં આવી છે। આચાર્ય અને શિક્ષિકાએ સમગ્ર આક્ષેપોને ફગાવ્યા છે। કે વામગડી 1 થી 3 વાર મેટર થઈ ચૂકી છે। 3 વાર મેટર થઈ પ્રેમ લીલાનો મેટર થયો છે, બરાબર। એમાં શિક્ષકને પ્રિન્સિપાલે શિક્ષકને માર્યો, એમાં શિક્ષકનો હાથ તૂટ્યો છે, બરાબર। હવે એ બાબત અમે ભેગા થયા છે કે આ શિક્ષણ આ લોકો આ રીતે પ્રેમ લીલા રમે છે, બરાબર। એ બાબતમાં અમારા છોકરા ખોટી લાઈન પર જાય છે, એમની જોડેથી ખોટું શીખે છે, બરાબર। તો અમે સરકારને શિક્ષણને અમે એ રીતનું રજૂઆત કરવા માંગીએ છીએ કે અમને આ ત્રણેય શિક્ષક જોતા નથી, એમાં 2 શિક્ષક અને 1 શિક્ષિકા। શિક્ષક અને હીરાલાલ
હીરાલાલ પ્રિન્સિપાલ. હું ઘણા વાર એમને સમજાવી ગયો છે પણ કોઈ સમજતા નથી અને હું અહીંયા જ રહું છું. ક્યાંથી આવે છે લોકો શિક્ષકો? એ તો ક્યાં રહે છે? દાહોદ રહેશે. ગ્રામજનો કહે છે કે તમારા વચ્ચે પ્રેમ લીલા છે. કોઈ પ્રેમ લીલા નથી સાહેબ. એ ખોટું આ દરેક વખતે એ શેર બજારનું કામ કરે છે ભાઈ શિક્ષક શું નામ છે? મનોજભાઈ પટેલ. અને આખો દાડો એ ભણાવતો જ નથી બરાબર. પછી એને કશું કહીએ ને એટલે એ મુદ્દો ડાયવર્ટ કરી નાખે. એટલે કે આ શિક્ષક સાથે આખું ગામ છે, તમે એમ કહેવા માંગો છો? હું એવું નથી કહેતો. હું મારી રજૂઆત કરું બરાબર કે મેં એને જયારે પણ એકમ કસોટી તપાસવાની આવે તો એ નહીં તપાસતો. એ શિક્ષક છે. હા બરાબર. અને દર વખતે આ રીતે એ ખોટી રીતે પછી માથાકૂટ કરે તો પછી આ આક્ષેપ લગાયા છે તમારા પર, એ આક્ષેપ બધા ખોટા છે બરાબર. અને બીજી વાત કે હું એમને રાખડી બાંધું છું બરાબર, એટલે જે આક્ષેપ છે એ બધા ખોટા છે. ગ્રામજનો દ્વારા કેમ આક્ષેપો કરવામાં આવ્યા છે એ મને નથી ખબર કેમ કરવામાં આવે છે. જેને બરાબર, અમારે વાત ખાલી અહીંયા રજાની જ હતી, બીજી કોઈ ઇસ્યુ ની નથી. સાલી રજા કોને રજા? બરાબર, મનોજભાઈ પટેલ અને મારી કેજ્યુઅલ રજાની જ વાત હતી. મનોજભાઈ પટેલ કોણ છે? એ મારા હસબન્ડ છે. એ શિક્ષક છે? હા, એ અહીંયા શિક્ષક છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના હાથજ ગામે જમીન કૌભાંડ બહાર આવ્યું. મૃત્યુ પામેલ વ્યક્તિનું નકલી આધાર કાર્ડ બનાવીને બારોબાર જમીન વેચી દેવાઈ. વર્ષ 1971માં અવસાન પામેલ વ્યક્તિના નકલી આધાર કાર્ડ બનાવી 2 જુદી જુદી સર્વે નંબરની જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. આ આધાર કાર્ડના આધારે ગામની સર્વે નંબર 217 અને 320ની જમીનના દસ્તાવેજો તૈયાર કરી ખોટી રીતે વેચાણ કરવામાં આવ્યું. જે મામલે મૃતકના પૌત્ર આશીષભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. આ મામલે જુદી જુદી 2 ફરિયાદો દાખલ કરવામાં આવી છે, જેમાં ખોટા દસ્તાવેજોની મદદથી જમીન બારોબાર કરવાનું કૌભાંડ તેમજ નકલી આધાર કાર્ડ અને દસ્તાવેજો બનાવવાનો આરોપની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેઠાભાઈનું જે મરણ લાંબા સમય પહેલા થઈ ગયું હતું, તેમના બદલે હાથજ ગામના પીપલક ગામના એક જેઠાભાઈ બેચરભાઈ પટેલ કે જેઓ પણ અગાઉ મરણ પામેલા 2019માં, એમના નામનું ખોટું આધાર કાર્ડ બનાવેલું અને એક વ્યક્તિ, અલગ વ્યક્તિ કે જેની ઓળખ હજુ છતી થવાની બાકી છે, એ વ્યક્તિને જેઠાભાઈ બેચરભાઈ પટેલ તરીકે ઉપસ્થિત કરી અને આ જે ફરિયાદીના દાદાના નામની જે જમીન છે એ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવેલો. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓની બેઠક યોજાઈ. આરોગ્ય કર્મચારીઓની સરકાર સાથે બેઠક યોજાઈ. આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખનું નિવેદન. આજની મીટિંગ પોઝિટિવ રહી તેવું તેમણે નિવેદન આપ્યું છે. ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા અંગે ચર્ચા થઈ છે. સરકારે પોઝિટિવ પ્રયાસો કરવાની ખાતરી આપી છે. આરોગ્ય વિભાગ સાથે આગામી સમયમાં બીજી બેઠક કરીશું. હડતાલને લઈને જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક કરીશું. 33 જિલ્લા પ્રમુખો સાથે મીટિંગ કરીને નિર્ણય કરીશું. માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી અને ઓલ સુપર અધિકારી સાહેબોની સાનિધ્યમાં અમારી બેઠક આજે યોજાઈ. બેઠકના અંતે અમને સારી રીતે અમારા 2 મુદ્દા ઉપર ચર્ચા થઈ. ખાતાકીય પરીક્ષા લગત અમે જે સરકારશ્રી સાથે સંમત થયા. અમે 33 જિલ્લાની મીટિંગ કરી અને પછી નિર્ણય કરીશું. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન પરશુરામને નીચા બતાવવા મામલે સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજે વિરોધ કર્યો. ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામને નીચા બતાવવામાં આવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. સુરેન્દ્રનગર શહેરના બ્રહ્મ સમાજના સંગઠનોએ તેનો વિરોધ કર્યો. કલેક્ટર કચેરીમાં બ્રહ્મ સમાજના આગેવાનોએ આવેદનપત્ર પણ આપ્યું. સ્વામિનારાયણ પુસ્તકમાં લખેલા શબ્દોને કડક રીતે વખોડ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બેફામ વાણી વિલાસથી સમગ્ર સનાતનીઓમાં રોષ વ્યાપ્યો છે. આગામી સમયમાં કોઈ પણ વાણી વિલાસ કરવામાં આવશે તો તે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બ્રહ્મ સમાજની સાથે સાથે સાધુ સમાજ દ્વારા પણ બ્રહ્મ સમાજને ટેકો આપવામાં આવ્યો છે. કુંડળધામ અને કારેલીબાગ વડોદરા દ્વારા પ્રકાશિત થતા લીલામૃત પુસ્તકની અંદર બ્રાહ્મણોના ઈષ્ટદેવ સનાતનીઓના છઠ્ઠા ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામ ભગવાન વિશે અપમાનજનક શબ્દો લખવામાં આવ્યા છે, જેનાથી સંપૂર્ણ સનાતન ધર્મની સાથે સાથે બ્રાહ્મણ સમાજ પણ ખૂબ આક્રોશિત છે. 250 વર્ષનો ઇતિહાસ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, જે 250 વર્ષના ઇતિહાસથી અલગ જઈને જે 5000 વર્ષના સનાતની ઇતિહાસને કે અનંત સનાતની ઇતિહાસને
લાંછન લાગે એવા કૃત્યો અને એવા એમના શબ્દોમાં કાંઈક ને કાંઈક ઉલ્લેખ કરે છે. એમની કથાઓમાં એવી રીતે સનાતન ધર્મનું અપમાન થાય તેવું વારંવાર કરે છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એમના સાધુઓને છૂટો દોર છે જે એના ઉપર લગામ હાકે અને લગામ રાખી અને એમને મર્યાદા શીખવાડે કે સનાતન ધર્મનું અપમાન ન કરે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે એફઆઈઆર દાખલ થઈ છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સામે એફઆઈઆર દાખલ થઈ છે. રાયોટિંગ, ફરજ રૂકાવટ અને પોલીસ પર હુમલાની ઘટનાને લઈને વેરાવળ મામલતદારે ફરિયાદ દાખલ કરાવી છે. દબાણ હટાવવાની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના એસઆઈ હિરેન ઝાલાને ઈજા થઈ હતી. અન્ય એક પોલીસ કર્મીને મૂઢ માર વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિમલ ચુડાસમા સહિત 15થી વધુની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે 40થી વધુના ટોળા સામે ફરિયાદ પણ દાખલ થઈ છે.